સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રી તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું છે। A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 8 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રી તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું છે। શ્રી તક્ષશિલા સ્કૂલના એક વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે। એક જ વર્ગમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। શાળાના સંચાલક વિજયભાઈ પટેલે જણાવ્યું કે અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને તમામ તૈયારીઓ કરાવવામાં આવી હતી। વીકલી ટેસ્ટ, મોડેલ ટેસ્ટ અને બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય ન રહે તે રીતે અમે તૈયાર કરાવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ મહેનત કરી હતી, જેનું પરિણામ આજે પ્રાપ્ત થયું છે। આવનારા દિવસોમાં પણ ઉત્તરોત્તર શાળાના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવી અભિલાષા તેમને વ્યક્ત કરી હતી। નમસ્કાર, મારું નામ વિજયભાઈ પટેલ છે। શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં એઝ અ સંચાલક તરીકે હું કામ કરી રહ્યો છું। મારી શાળાનું ધોરણ 10માં આજે જે ગુજરાત SSC બોર્ડનું જે રિઝલ્ટ જાહેર થયું તેમાં શાળાનું પરિણામ 95% છે। તેમાં એક વિદ્યાર્થી A1માં છે, 8 વિદ્યાર્થીઓ A2માં છે। માત્ર એક જ વર્ગમાંથી અમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે। અમે વર્ષ દરમિયાન બાળકોને વીકલી ટેસ્ટ, મોડલ ટેસ્ટ, જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયમાં ડાઉટ હોય ત્યારે શાળા સમય દરમિયાન એ ડાઉટ સોલ્વ કરતા, એ સિવાય જ્યારે જાહેર રજા હોય, રવિવારની રજા આવતી હોય ત્યારે પણ વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરવા માટે અમે બોલાવતા અને વિદ્યાર્થીઓના જે ડાઉટ હતા અમે સોલ્વ કરાવતા। અમારા એક વિદ્યાર્થીની જે છે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। મારું નામ રોહિત પરસોત્તમભાઈ બાલદા છે। મારા છોકરાને 60% આવેલા છે। તક્ષશિલા વિદ્યાલય અમરોલી સ્કૂલનું બહુ સારું મેનેજમેન્ટ સારું છે, શિક્ષકો બધા સારા છે। એના હિસાબે બહુ સારી પ્રેક્ટિસ કરાવે છે। વીકલી ટેસ્ટ લે છે, યુનિટ ટેસ્ટ લે છે, બોર્ડની પણ પ્રી એક્ઝામ લીધેલી, બહુ સારું છે। સરનો સપોર્ટ ખૂબ સારો છે। ગજ્જર શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી તક્ષશિલા વિદ્યાલય। મારા 91% આવ્યા અને 97 PR છે। A1 ખૂબ જ સરસ સહકાર હતો। દર વીકલી ટેસ્ટ લેતા, પછી કાંઈ ડાઉટ્સ હોય તો અમને ક્લિયર કરી દેતા। કોઈ પણ સમયે દરેક સર ટીચર અમને બધા ડાઉટ્સ ક્લિયર કરી દેતા। એક્ઝામો એટલી આપતા અમને। હું સિનિયર જુનિયરથી આ શાળામાં છું। શાળાએ મને બહુ સહકાર આપ્યો, જેથી હું અહીંયા સુધી પહોંચી શકી છું। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12ના પરિણામમાં પણ શ્રી તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું, જેમાં A1 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કરતા વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, તો સાથે શાળા સંચાલકોની મહેનત ફળી હોય તેવું પણ સામે આવ્યું હતું। અમારી શાળામાં વર્ષ 2024-25માં બોર્ડ દ્વારા જાહેર કરાયેલું કોમર્સનું પરિણામ જે ગયા વર્ષે હતું 100%, એ મુજબ આ વર્ષે પણ 100% જ છે। અને એમાં 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, 7 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। તેવી જ રીતે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જે હતા તેમાંથી 8 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ગયા વર્ષે 3 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં હતા સાયન્સમાં, આ વર્ષે 8 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે। એમ ઓવરઓલ ગયા વર્ષ કરતા આ વર્ષે પણ અમારું 12 કોમર્સ અને 12 સાયન્સનું પરિણામ ખૂબ સારું રહ્યું છે। તેના માટે હું શાળાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।